તો ફરી એકવાર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ વખતે ભાવનગરના વલભીપુરમાં એક નાળામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। તોતણિયામાં 8.5 કરોડના ખર્ચે બનતા નાળામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનો દ્વારા જ આક્ષેપ કરવામાં આવ્યો છે કે નબળી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમાં મોટા માથા અને જવાબદાર અધિકારીઓની મિલીભગતના આક્ષેપ પણ થઈ રહ્યા છે। ગ્રામજનોએ કહ્યું કે અમે રજૂઆત કરી છે, છતાં કોન્ટ્રાક્ટરની મનમાની ચાલી રહી છે। કોન્ટ્રાક્ટર દ્વારા મનમાનીથી કામ કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટરે ખેતરે જવા ડાયવર્ઝન પણ નથી આપ્યું, એટલે કોન્ટ્રાક્ટર પૂરી પોતાની મનમાની ચલાવી રહ્યું છે અને આક્ષેપ ગ્રામજનોએ જાતે જ કર્યા છે। ભ્રષ્ટાચાર કામ એકદમ ગ્રામજનો બધાને કેવું છે અને એ બહુ કામ નબળું થઈ રહ્યું છે અને કોન્ટ્રાક્ટર એની તાનાશાહી હાંકે છે અને કોઈનું માનતા નથી। તો એના માટે અમે ઘણીવાર એને કીધેલું, ઉપર પણ રજૂઆત કરેલી કે કામ વીક થાય છે ને ગામ હેરાન થવાનું છે। ચોમાસામાં 4 મહિનાથી હજી પાયા બહાર નથી નીકળ્યો। કઈ કઈ બાબતમાં ભ્રષ્ટાચાર છે એવું લાગી રહ્યું તમને? બસ તો જોવો તો રેતી જોઈએ તો રેતી વીક નબળી છે, પછી સિમેન્ટ કાંકરી નાનતે રાતમાં બધું કામ કરે છે, બરોબર, અને અધિકારીઓ ધ્યાન ન દેતા એવું મને લાગે છે। કારણ કે અવારનવાર આપણે જે કોન્ટ્રાક્ટર છે એને વાત કરેલી અને તાલુકામાં સાહેબોને પણ વાત કરેલી કે આ રીતની બધી વપરાશ થાય છે અને આ બ્રિજ તમે બનાવવા જાઓ છો એ બ્રિજ ભાવિ માટે અમારા માટે નુકસાનકારક છે, બરાબર। કારણ કે કામ સારું ન થાય તો એ વસ્તુ લાંબા સમય સુધી ટીકી ન શકે। તો એના માટે ગામજનો ભેગા થઈને અમારી એક જ ઈચ્છા અને એક જ કહેવું છે કોન્ટ્રાક્ટરને કે ગમે એમ કરી ઝડપી કામ કરો, કારણ કે બહાર જવા માટેના રસ્તા નથી ખુલ્લા અમારી પાસે। કારણ કે ગામજનો એટલા બધા પરેશાન થાય છે, હજી ચોમાસું તો બેઠું નથી, એટલે જેમ બને એમ આ કામ ઝડપી બને અને સરસ બને એના માટે અમે તમને આવી માંગણી કરીએ છીએ। એવું તો થઈ રહ્યું છે, પણ પછી લીક કરતા ખેડૂતો હેરાન થાય એવું છે। રસ્તો કઈ નથી, કોઈ જવાનો, કોઈ વાડીઓ જવાનો રસ્તો બંધ થઈ જાય છે, ડાયવર્ઝન આપેલું છે, એ લોકોને ટાઈમ પૂરો થાય છે, એ લોકો બંધ કરે, પછી શું કરવાનું આપણે, ક્યાંથી જવું? અમારી માંગણી એવી છે કે રસ્તા સારા કરે, કે જાય જલ્દી કામ પૂરું કરે। જો વરસાદી સિઝન થશે તો વાડીએ જવા માટે પણ તકલીફ પડે છે। હા, વાડીએ જવાની ફૂલ તકલીફ પડે, પછી તો કોઈ રસ્તો જ નથી, કોઈને જવું ક્યાંથી વાડી કઈ રીતે થઈ શકે? તમારી માંગણી છે રસ્તો સારો કરી દે જલ્દી, એમ બીજો છે, અને કામ પૂરું કરે જલ્દી, સારી વસ્તુ વાપરે। તમે કોઈ રજૂઆત કરેલી ખરા? રજૂઆત કરેલી